અમારી વેલી વેલી હાજર આવી ગઈ છે અને જો આજ અમારી વહેલા હાજર આવી ગઈ છે અને ભણવા જવાની તૈયારી થઈ ગઈ છે તો ભણવા જવાનું છે તો બ્લોકમાં બન્યા રહેજો. હાલો જો પાણી આવી ગયું છે. આ મંદિર છે રામાપીરનું. દીવ તો આવે છે. જો આ બધી નીકળે છે ગલુડિયા. જો રમ છે બધા ગલુડિયા. નકરા ગલુડિયા જ છે. જો મસ્ત મસ્ત ગલુડિયા છે. જો રમે છે અતારમાં ગલુડિયા. મમ્મી શું કરે છે? શું કરશે ઓલી? રોટલી બનાવું છું. રોટલી બને છે ને સવારના ગુડ મોર્નિંગ. જો આવું કઈ ખવારમાં શિરામણમાં રોટલી કરી છે અને સા અને રોટલી બનાવું છું. તો હાલો બધાય શિરામણ કરવા. અમિતના પપ્પા કાંક શિરામણ કરવા બે જશે. શું કરો છો? શિરામણ હાલે જને સુલે. જો સા છે ને ઘી ચોપડે છે. રોટલી ગરમે ગરમ હોય ને એટલે ઘી ઓગળી જાય, પછી ઠરી જાય રોટલી, એટલે પછી એમાં ઘી ઓગળે નહીં, પછી પાછો દેતો કરીને રોટલી ગરમ કરવી પડે. એવું બધું છે. જુઓ ગમે છે ને હે સુલે છુલે હો. જુઓ ઠંડી બહુ પડે છે હમણાં થોડાક દીધા. ઠંડી પડે છે એ કે એટલે સુલે જમાવી છે મેં એમ કહે છે. તો આવું કંઈ છે તો બન્યા રહેજો બ્લોગમાં. જો છોકરાઓ રમાડે છે. જો કેટલા બધા. જો આ છોકરા બધા રમાડે છે અટાણમાં. આમ જો નાના નાના છોકરા છે બધા ગલુડિયા પાસે પૂગી ગયા છે અત્યારમાં. જો કેવલો પણ જો જોઈ શકો છો. નાના છોકરા ગલુડિયા રમાડવા પૂગી ગયા. આમ જો ઓલું તો જો આવું કંઈક છે. જો આની વાય જો નાનું નાનું ગલુડિયા થડ આવે. જો તમારી વાય આમ જો આમ જોઈ શકો છો. હાલો જો અમિતના પપ્પા વાડીએ જવાની તૈયારી કરે છે. એનું ટિફિન હે વાડીએ જવું છે. શું કામ કરશો? શેણા પાવા છે. અમારે જો પાણી આવી ગયું છે તો આપણે મોટર ચાલુ કરી દેવી. અહીંયા અમારી મોટર છે. આવું કાંક ફિટિંગ કર્યું છે. જો અને ઉપરના ટાંકામાં જાય છે. આ ટાંકો ભરાય ને એટલે સલગ છે એટલે અમને ખબર પડી જાય કે ટાંકો ભરાય આ ભૂંગળીમાં પાણી આવશે. એવું કંઈક છે. તો જો અમિતના પપ્પા તો માથું વળાવવા વૈયા ગયા. જોઈજો ટાઈટ નથી વાતી. કોટ નથી પહેરી જવા વાડીએ. હવે અત્યારે હોય 8 વાગે 8:30 વાગે 8:30 વાગે એમ ને. હા તે સારું. હવે બ્લોગમાં બન્યા રહેજો. આપણો ટાંકો ચલકી ગયો, આખો ભરાઈ ગયો. જો ગદેડો કેટલો પડે છે. જો અને હવે કાંઈક કપડાં ધોઈ નાખી. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના જો આવું કંઈક અમારું કામ હોય, આવું કંઈક અમારે કાંઈક કામ હોય સવારમાં. આમાં ફીનાઈલ બધામાં નાખવું પડે એટલે આપણે માખી ઓછી થાય એમ. અત્યારમાં છે ને દિવાલમાં પોતા મારવાના છે એટલે અમે કાયમ ન મારી દિવાલમાં પોતા. એકાત્રા દિવાલમાં પોતા મારવાના હોય, કાયમ ન મારવાના હોય. એટલે આવી રીતના આપણે કાયમ પોતા એકાત્રા પોતા મારીએ છીએ. બે રૂમમાં ભરાઈ ગયા છે. દિવાલોમાં હેઠું બાકી છે. કેમ કે દિવાલમાં પોતા મારવા જ પડે. અમારે આ રોડનો કાંઠો છે એટલે ધૂળ ભરાય જ જાય. કેમ કે વાહન આખો દિવસ હાલતા હોય એટલે
એટલે ધૂળ ભરાય ને એટલે પોતા મારવા પડે એકાદા. અને પછી શરદી જેવું ને એવું થાય એટલે મારા મમ્મીને ખબર પડે ને તો એ એમ જ કહે એ કે કાંઈ એમના કંઈ પોતા માર્યા કરે પાણીમાં કાંઈ હોય એટલે પછી માંદીસ પડે ને એટલે મારા બા જો જેથી ખબર પડી કે મને મજા નથી તેથી આવી રીતના આમ બોલો આમ પોતા મારવાના એકાત્રા હોય કાયમ ન મારે કાયમ તો હેઠા મારવા હોય એટલે આપણને એમ થાય કે પાકા મકાન હારા પણ પાકા મકાન એ હારા નહીં ઓમ જોતા આપણને એમ થાય પાકા મકાન કેવું સારું કાસામાં રહેતા હોય તે પછી અત્યારે પાકા પ્રેમ તે એમ થાય કે કાસામાં રહેતા હોય કેવું સારું ડગરી હંજવારે કાઢી નાખવાનું બીજી વાત થઈ પૂરી બહુ એવું લાગે કે ગાય કરી નાખવાની એવું બધું અને પાકા મકાનમાં તમે આખો દિવસ કામ કરો ને તો તમે નવરા થાવ નહીં તો આવું કામ છે અમારું કામ તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો યુટ્યુબ ફેમિલી નહીં તો નવરા થઈ જશે એવી આપણે કામ બામ થઈ ગયું છે કચરા પોતા બધું થઈ ગયું છે જો પોતા પણ કરીને દિવાલોમાં બધી ઓચરીમાં પછી હવે ધોવાના છે કપડાં તો આપણે કપડાં ધોઈ નાખી એટલા કપડાં છે જો કંઈક બતાવું તમને એટલા કપડાં છે જો આજના 4 જોડી કપડાં છે હિરણ અમિતના ને પપ્પાને મારા આગળ ફટાફટ ધોઈ નાખું દોરીએ નાખી દઉં એટલે હુકાતા થાય ત્યાં સુધી બન્યા રહેજો ફરી પાછા મળવી બ્લોગમાં ત્યાં સુધી બન્યા રહેજો. હિરલ ને અમિત પડીને આવી જશે અને બપોરા કરવા બેઠા છીએ બટેકાનું શાક છે ગળ છે રોટલી ને સાઈસ તો હાલો બધાય બપોરા કરવા ભાજી બનાવું જો હિરલબેન કંઈક ભાજી બનાવે છે આજ અને આ થાળી હું પહેર્યું છે એમાં ચણા લોટ શેકેલો છે ચણા લોટ શેકેલો છે અને હિરલબેન ભાજી વઘારી છે અને પછી ચણા લોટ નાખશે એને શેકી લીધો છે શેકી નાખ્યું છે ને હા એવું કંઈક છે. શું કરશો એટલે હા શું કરશો રાંધી નાખ્યું હિરલ રાંધે છે આજ તો હિરલ કે મારે રાંધવું છે મેં કીધું બનાવી તો ભાજી બનાવે છે તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.